હવે ઓગસ્ટ સિરીઝ પૂરો થવાની તૈયારી થઈ રહી છે, ત્યાં જ હવે સપ્ટેમ્બર સિરીઝમાં હવે આપણે એન્ટ્રી કરશું. તો ડેફિનેટલી ઘણા બધા સવાલ છે કે સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે, કયું સેક્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. તો અગર આપણે છેલ્લા 10 વર્ષમાં નિફ્ટીના પરફોર્મન્સની વાત કરશું તો 10 વર્ષમાં લગભગ 6 ટાઈમ નિફ્ટીએ અહીંયા નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે અને સૌથી વધુ અગર વેચવાલી કહીશું તો એ 2018માં જોવા મળી રહી છે, જેમાં નિફ્ટીએ લગભગ 6% નેગેટિવ રિટર્ન્સ 6.5% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. પરંતુ ડેફિનેટલી 2019 ખૂબ જ સારું રહ્યું છે. ત્યાં એક સારી એવી રિકવરી સાથે આપણને પરફોર્મન્સ જોવા મળ્યું હતું ને લગભગ અહીંયા આપણને 4%ના પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. પરંતુ 2025ની અગર જો વાત કરશું તો આ સપ્ટેમ્બરમાં ઓટો સેગમેન્ટ ખૂબ જ શાનદાર રહ્યું હતું, જે સાથે સાથે FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ આપણને સારી એવી ખરીદારી જોવા મળી હતી, જેનું મેઇન કારણ હતું તહેવારની સિઝન, જેને કારણે કરીને માંગ અહીંયા આપણને સારી જોવા મળી હતી. પરંતુ 2026માં પણ અગર જો વાત કરીએ તો ફાર્મા અને મેટલ્સનું પણ અહીંયા પરફોર્મન્સ કન્ટિન્યુ આપણને સારું રહ્યું છે. જ્યારે લાંબા ગાળાના 10 વર્ષના અગર પરફોર્મન્સની વાત કરું છું તો મેટલ અને રિયલ્ટીમાં પણ એક આપણને સારા પરફોર્મન્સ જોવા મળ્યા છે. પરંતુ હવે તહેવારની સિઝન શરૂ થતાની સાથે જ ઓટો સેક્ટર છે, ગોલ્ડ કંપનીઓ છે, ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ છે, આ બધામાં જ એક માંગને લઈને એક સારી ખરીદારીની આ તક જોવા મળી શકે છે. પરંતુ હાલમાં જે હિસાબે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે, બ્રેન્ટ ક્રૂડમાં ઉછાળો જ આપણને જોવા મળી રહ્યો છે અને બીજી તરફ FIs તરફથી જે સેલિંગ થઈ રહ્યું છે તેને ધ્યાનમાં લેતા આ વખતે સપ્ટેમ્બર સિરીઝ કદાચ આપણને થોડી ઘણી આપણને વોલેટાઇલ જોવા મળી શકે છે.